મલી, તને થયું છે શું? તને કઈ ભાન છે કે નહીં? આ તું શું કરવા બેઠી છે? ખબર નહીં, પણ જ્યારથી અમે લોકો નચિકેતના ઘરેથી પાછા આવ્યા છે ત્યારથી કામાલી આવી રીતે જ વર્તે છે. પણ તને થયું છે શું? તું કેમ બોલતી કેમ નથી? એ અહીં આવી હતી. એ એટલે કોણ? મારા જેવી જ આંખો, મારા જેવા જ હોઠ, મારા જેવો ચહેરો, આબેહૂબ જાણે હું જ. આ તો કોની વાત કરી રહી છે? તમને મારી વાતો નહીં સમજાય, કારણ કે મેં જે જોયું છે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. અરે પણ તે શું જોયું છે એ સમજાય એ રીતે તો બોલ. જેમ જલ અને મૃગજલની વચ્ચેનો ભેદ અનુભવાય પણ સમજાવાય નહીં, તે જ રીતે હું અત્યારે તમને કાંઈ પણ સમજાવવા માટે અસમર્થ છું. એ સમજવા માટે તમને સ્વયં અનુભવવું પડશે. એ આવી હતી, મને ખબર ન પડી અને મારી સામે આવી ગઈ. મારા બે વિચારોની વચ્ચે તે આકાર લઈ એ મારી સામે આવી ગઈ. એને મારી સાથે વાતો પણ કરી અને પેલા તો એને ઓળખી ન શકી. અરે પણ તું શું બોલે છે એનું તને ભાન છે? આટલી માનસિક તાણમાં મેં એને ક્યારેય નથી જોઈ. એ તો મારી એકલતામાં મારી સાથી બનીને મને સત્ય સમજાવવા આવી હતી અને હું એ મારા જેવી શા માટે દેખાય છે એ જાણવા માટે હું ઉત્સુક હતી. નક્કી એ તસવીરમાં દેખાતી યુવતીએ જ તારા વિચારોમાં આકાર લઈ લીધો છે. લીધો? પણ પછી તે શું કર્યું? એને મને એની પાછળ આવવાનો ઈશારો કર્યો અને હું એને અનુસરી. સાચું કહું ને તો ક્ષણભર માટે એને જોઈને મને સ્ત્રી સહજ ઈર્ષા થઈ હતી. કેમ? એની પાણીદાર આંખો, એવા મરકતા હોઠ અને કાળા કેશ અને એના ચહેરાનું તેજ જોઈને ક્ષણભર માટે તો મારી આંખો અંધાઈ ગઈ હતી. એ કટિબંધ તો એની કાયાને ઓર કામનગારી બનાવતું હતું. આ બધી કટિબંધની જ મોકાણ છે. મેં તને કેટલી વાર કહ્યું કે આવી બધી વાતોમાં નહીં પડવાનું, પણ સાંભળે તો ને, અને સાંભળે તો પછી તું લેખિકા શાની, કામાની શાની? આ તારી જીદને કારણે જ અમે બધા ડિસ્ટર્બ થઈ ગયા છે. જોઈ મોટી રિયલિસ્ટિક પ્લોટ લખવા વાળી એ નચિકેતને તું જોઈ લઈશ. સુધાકર, એમાં નચિકેતનો કાંઈ જ વાંક નથી. મેં જ એને કહ્યું હતું મને તસવીરો દેખાડવા માટે. નહીં દેખાડી દીધી. પેલા હોઠ અને આંખના ફોટા ને સાથે પ્લેનની ટિકિટ અને બાકી રહી ગયું તું તે બધી તસવીર પણ દેખાડી દીધી. સુધાકર, જે થવાનું હતું તે થઈ ગયું. હવે ગુસ્સે થઈને શું ફાયદો? સારું થયું એના ઘરે હું તારી સાથે નહીં આવ્યો. પણ નચિકેત જે કાંઈ પણ કહેતો હતો. મોટા ભાઈ, મલ્લિકા ભાભી, તમે બંને જણા ગઈકાલે રાતથી અહીં રહેવા આવ્યા તો ખૂબ સારું લાગે છે. પણ ભાભી, શું વાત છે? તમે કેમ ચૂપ છો? કઈ નહીં, વિચાર કરતી હતી કે કનુભાઈ હજી કેમ આવ્યા નહીં. મલ્લુ, તું એક કામ કર, અંદર જઈને અમારા બંને માટે ગરમ ગરમ કોફી લઈ આવ. ત્યાં સુધી હું નચિકેત સાથે થોડી વાતો કરી લઉં. વેરી ગુડ આઈડિયા. ભાભી, ઘણા દિવસથી તમારા હાથની કોફી પીવા નથી મળી. હા, કડક સાકર છે. That's it. હા મોટા ભાઈ, આજે તમારી પાસે મેં ફાઇલ મૂકી છે ને, એમાં ચૌહાણ પ્રોપર્ટીઝની ડીડ છે. મારી ઈચ્છા હતી કે તમે એકવાર નજર ફેરવી લો બિફોર આઈ સાઇન. આઈ વોન્ટેડ યોર ઓપિનિયન. એ તો હું જોઈ લઈશ, પણ છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહ્યો છું કે તું હમણાં કંઈક ખોવાયેલો રહે છે, મૂંઝાયેલો રહે છે, કંઈક દ્વિધામાં રહે છે. હું અને મલ્લિકા બંને જોઈ શકીએ છીએ કે તું અમારાથી કંઈક છુપાવી રહ્યો છે. વાત શું છે નજી? વેલ લાવો કનુભાઈ. થેન્ક યુ.
મોટા ભાઈ તમારી વાત સાચી છે. વેલ મારી મૂંઝવણ એ છે, તમને યાદ હોય તો થોડા મહિના પહેલા તમને મેં અમુક પેઇન્ટિંગ્સ વિશે વાત કરી હતી, અમુક ચિત્રો, તૈલચિત્રો યાદ છે? અને મેં તમને એ પણ કહ્યું હતું કે વખત આવે ત્યારે હું તમને કહીશ. અચ્છા અચ્છા, એટલે એ ચિત્રો છે જેને વિશે તું આટલો બધો ખોવાયેલો રહે છે. મોટા ભાઈ, એ તૈલચિત્રો તમે જોયા નથી. એ ચિત્રો લગભગ 70 થી 75 વર્ષ જૂના છે. કોઈ રાજઘરાનાની યુવતીના એ ચિત્રો છે. પણ એ જમાનામાં આવી રાજઘરાનાની યુવતીઓ આવા તૈલચિત્રો દોરાવતી, એમાં પ્રથા હતી એ લોકોની, એમાં નવાઈ શું છે? નવાઈ એ વાતની છે ભાભી કે એ ચિત્રો 80 વર્ષ જૂના છે અને એ ચિત્રોમાં જે છોકરીનો ચહેરો છે બિલકુલ એના જેવી જ દેખાતી, આબેહૂબ એના જેવી દેખાતી છોકરીને મેં 2 દિવસ પહેલા મુંબઈની સડકો પર જોઈ. યસ, તમે જુઓ એ તૈલચિત્રોના ફોટોગ્રાફ્સ મારી પાસે. હા જુઓ, જસ્ટ હેવ અ લુક. સુંદર છે છોકરી, બલકે અતિ સુંદર કહી શકાય આ છોકરીને, નહીં? ચિત્રકારે ખૂબ ઝીણવટતાથી ને બારીકાઈથી એના મનોભાવ ઝડપ્યા છે. હવે આ છોકરી ખરેખર સુંદર છે કે ચિત્રકારની કસબ છે એ કહેવું તો મુશ્કેલ છે ભાઈ. પ્લીઝ મોટા ભાઈ, અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી. હું જે કહેવા માંગુ છું, મારો જે મુદ્દો છે તે અલગ છે. હું એ કહેવા માંગુ છું કે આ ફોટોગ્રાફ, આ તૈલચિત્ર 80 વર્ષ જૂનું છે અને આમાં જે છોકરીનો ચહેરો છે બિલકુલ એની પ્રતિકૃતિ, એની હમશકલ છોકરીને હું મળ્યો છું ગઈકાલે મેં એની સાથે વાતો કરી છે અમદાવાદમાં. એ ત્યાં રહે છે, એ લેખિકા છે, ગુજરાતી નવલકથાઓ લખે છે, એનું નામ છે કામાલી. નાઉ જસ્ટ ઇમેજિન મોટા ભાઈ, તમારી સાથે આવું થાય તો શું થાય? હા, તમારી શું મનોદશા થાય? આશ્ચર્ય થાય મને બીજું કશું ન થાય. હવે આપણે ત્યાં એક સરખા ચહેરાવાળા ક્યાં નથી હોતા? હે, આટલી નાનકડી અમથી વાતે તને આટલો બધો ડિસ્ટર્બ કરી નાખ્યો નથી? નહીં મોટા ભાઈ, તમે કહો છો એવી વાત નાનકડી નથી. જસ્ટ ઇમેજિન, સદીના આરંભમાં અને સદીના અંતમાં બિલકુલ એક સરખી દેખાતી 2 સ્ત્રીઓનું હોવું એ કેટલી આશ્ચર્યજનક ઘટના છે. એકનો ફોટોગ્રાફ મારી પાસે છે, તૈલચિત્ર મારી પાસે છે, જ્યારે બીજીને તો હું પ્રત્યક્ષ મળ્યો છું. બસ આ વિચારે જ મને બેચેન કરી મૂક્યો છે. તું તો મળ્યો છે છોકરીને ને, એનું શું માનવું છે આ બાબતમાં? કઈ નહીં મોટા ભાઈ, એ તો સાફ ઇનકાર કરે છે. કમાલીએ મને કહી દીધું કે આ ચિત્રો એના નથી અને હું પણ કબૂલ કરું છું, માનું છું કે આ ચિત્રો એના ન જોઈ શકે અને માટે જ સવાલ એ થાય છે કે તો હજી સવાલ જ પેદા ક્યાં થાય છે? બહુ ક્લિયર છે કે કોઈ એક જમાનાની રાજઘરાનાની સ્ત્રીના ચિત્રો હશે. નહીં મોટા ભાઈ, નહીં. પ્રશ્ન એ નથી. મારા મગજમાં પ્રશ્ન તો એ છે કે આ સ્ત્રી 80 વર્ષ પહેલાની આ સ્ત્રી કામાલી જેવી જ કઈ રીતે દેખાય છે? ભાભી, કોણ હશે એ સ્ત્રી જેણે પોતાના તૈલચિત્રો તૈયાર કરાવ્યા હશે? એ જે હોય તે, પણ આ રહી તમારી કોફી જે તમારે ગરમા ગરમ પીવી હતી પણ અત્યારે આઈસ કોલ્ડ થઈ ગઈ છે. જો ભાઈ, તું અત્યારે બધી આ વાત છોડ. પહેલા મને એ કહે કે તે હરિપ્રસાદભાઈની દીકરી વિશે વિચાર કર્યો કે નહીં? હા, એ બોલો છો. મેં કાંઈ વિચાર નથી કર્યો મોટા ભાઈ. હમણાં છેલ્લા કેટલાય વખતથી મેં બીજો કાંઈ વિચાર નથી કર્યો. તો પછી આવી બાબતો પાછળ સમય બગાડીને તું ખુદ પોતે પરેશાન થાય છે ને અમને લોકોને પરેશાન કરે છે. અરે હું ને તારી ભાભી તારી માટે કેટલા ચિંતિત છીએ ખબર છે તને? કે તને થયું છે શું? આવી ડબલ રોલ વાળી ક્ષુલ્લક બાબતો ઉપર અપસેટ થઈ ને તું આમ સમય બગાડે, કઈ સારું કહેવાય તારે માટે? પ્લીઝ મોટા ભાઈ, આઈ એમ સિરિયસ. હા, તો હું આઈ એમ ઓલસો સિરિયસ. હવે તું જરા વિચાર કર અને આ હરિપ્રસાદભાઈની દીકરી વિશે જરા સિરિયસલી વિચાર કરતો થા. જો મારે ઓફિસ પહોંચવું પડશે. મેં એક જણને અપોઇન્ટમેન્ટ આપી છે. આપણે આ વાત ઓફિસમાં જ કરી લેશું. ઓકે ભાભી, હું જાઉં છું. આવજો. તો મારા દિયરની પરેશાનીનું કારણ આ કામાલી છે. પ્રહલાદ મલકાનને ફોન આપો. શું નથી? આઈ સી. મિસ્ટર મલકાન જેવા ઓફિસમાં આવે ને કે એમને કહેજો કે તરત મને ફોન કરે. હું નચિકેત મહેતા બોલું છું. મારે એમની સાથે કાંસાની મૂર્તિ બાબત ચર્ચા કરવી છે. સર, આપના કહેવા પ્રમાણે મલકાન સાહેબને ઘણો ફોન કર્યો પણ તેઓ ફોન પર મળતા જ નથી. હા, નહીં મળે. આજે મલકાન ક્યાંય નહીં મળે. અરે ફોન પણ નહીં ઉઠાવે આપણો. કેમ સર, શું થયું? ફ્રોડ છે માણસ, જુઠ્ઠો છે. પણ એ જાણતો નથી કે આ નચિકેત મહેતા શું ચીજ છે. મારી સાથે છેતરપિંડીનો અંજામ શું આવશે? છેતરપિંડી? યસ. વિપાશા એણે મને એક કાંસાની મૂર્તિ મોકલાવી હતી. મેં એનો બારીકાઈથી સ્ટડી કર્યો અને સ્ટડી કર્યા પછી મારું તારણ શું છે જાણે છે? સર, તમે
તમે એન્ટિક અને કલાને લાગતી વળગતી દરેક વસ્તુના જાણકાર છો. તમે જ કહો ને. મલકાણે મને કહ્યું હતું કે એ મૂર્તિ 400 વર્ષ જૂની છે, પણ મેં જ્યારે એને ધ્યાનપૂર્વક જોઈ ત્યારે મને સમજાઈ ગયું કે આ મૂર્તિ તો 100 વર્ષ જૂની પણ ન હોઈ શકે, અને આ વાત હું પુરવાર કરી શકું એમ છે. વિપાશા, ભવિષ્યમાં આપણે મલકાણ સાથે હવે કોઈ પણ ડીલ નહીં કરીએ. પણ સર, મલકાન સાથેના આપણા આટલા જૂના સંબંધો. કાપી નાખો. કોઈ માણસ અસમર્થ હોય તે હું સાખી લઈશ, પણ જુઠ્ઠા માણસને હું ક્યારેય નહીં સાખી શકું. કુલ ડાઉન સર. પછી ગઈકાલે સાંજે શું થયું? કામાલી મેડમ આવ્યા હતા? આવી હતી પણ પણ શું સર? વિપાશા, કામાલી જ્યારે મારા ઘરે આવીને ત્યારે તો એનો એ જ આત્મવિશ્વાસ છલકતો હતો, પણ જેવી એણે તસવીરો જોઈ કે જાણે સ્તબ્ધ બની ગઈ, સુનમુન થઈ ગઈ. અને મારી સાથે એણે કશી વાત પણ ન કરી અને અચાનક ઘર છોડીને ચાલી ગઈ. મને તો ચિંતા થાય છે એને ક્યાંક આઘાત તો નહીં લાગ્યો એને. મેં એને 2-3 વાર ફોન પણ કર્યો આજે, પણ હોટલમાંથી એક જ જવાબ મળ્યો, મેડમ આરામ કરે છે. આઈ ડોન્ટ નો. મને લાગે છે કે મારે સુધાકર સાથે જ વાત કરવી જોઈએ. Good morning, Hotel Seagull. May I help you? હું સુધાકરભાઈ સાથે વાત કરી શકું? Yeah, 1 second. Hold on, please. સર, આપના માટે ફોન છે. हेलो, हाँ હું સુધાકર બોલું છું. આપ કોણ? સુધાકરભાઈ, હું નચિકેત મહેતા બોલું છું. વેલ, તમે ગઈકાલે કામાલી સાથે મારા ઘરે ના આવ્યા. આઈ વોઝ એક્સપેક્ટિંગ યુ. કેમ તમારી પણ ઈચ્છા એવી હતી કે મારી પણ તબિયત ખરાબ થઈ જાય? તમે આ સારું નહીં કર્યું. જી, હું કઈ સમજો નહીં. તમે કહેવા શું માંગો છો? તમારે કામાલીને એ ચિત્રો દેખાડવા નહોતા જોઈતા. પ્લીઝ તમે હવે અહીંયા ફોન નહીં કરતા. એક મિનિટ સુધાકરભાઈ, શું વાત શું છે કે ના બનવા જોગતો નથી બન્યું ને? બન્યું હોત જો છાયાએ કામાલીને બચાવી ન હોત તો. બચાવી ન હતો એટલે શું થયું કામાલીને? પ્લીઝ નો ફર્ધર ટોક્સ. શું થયું સર? સર, એની પ્રોબ્લેમ? નો, નથિંગ. કઈ નહીં. યુ મે ગો. હેલો, કામાલી બોલું છું. મિસ કામાલી, કેમ છે તમારી તબિયત? તમને શું થયું હતું? મારી તબિયતની ચિંતા કરવાનું રહેવા દો. પહેલા મને એ કહો કે તમે એ તસવીરો મેળવી ક્યાંથી? પ્લીઝ મિસ કામાલી, આઈ વોન્ટ ટુ નો. તમને પ્લીઝ મિસ્ટર, મને મારો સવાલનો જવાબ જોઈએ છે. ઘનશ્યામભાઈ ખખ્ખર, સંગમ મહાલ ને પ્રિન્સી રોડ. થેન્ક્સ. હેલો મિસ કા. અરે મહેતા સાહેબ, આવો બેસો. આપનો મેસેજ મને મળ્યો. શું વાત છે સાહેબ, બોલો. ખખ્ખર, તમે જે ચિત્રો મને વેચ્યા એ બાબત થોડી પૂછપરછ કરવી હતી. હા, પૂછો છે. કઈ પૂછવું એ? વેલ, તમે મને કહી શકશો તમે એ ચિત્રો કોની પાસેથી મેળવ્યા? કેમ એમ પૂછો છો? ખખ્ખર, પ્રશ્નો ન પૂછવાની કિંમત મેં તમને ચૂકવી દીધી છે, પણ એનીવે તમે પૂછ્યું છે તો કહું. મારે એ ચિત્રોના મૂળ સુધી પહોંચવું છે. કેમ, તમને કઈ શંકા છે? હતી. મારા મનમાં કેટલીક શંકાઓ હતી જેનું સમાધાન તો મેં કરી લીધું છે, પણ હવે કેટલાક બીજા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. કટિબંધ વિશે? ના, કટિબંધ વિશે નહીં, પણ એ કટિબંધ પહેરેલી યુવતી વિશે. એ યુવતી કોણ છે એ મારે જાણવું છે. પણ એ તો કોને ખબર હોય મિસ્ટર મહેતા? તમે એ ચિત્રો જેની પાસેથી લીધા
એને ખબર હોય અને માટે જ મારે એ વ્યક્તિની ઓળખાણ જોઈએ છે. મિસ્ટર મહેતા, એ ચિત્રો વિશે તમને જો કોઈ શંકા હોય તો એનું નિવારણ કરવા હું તૈયાર છું, પણ મને કોણે ચિત્રો આપ્યા એ હું તમને નહીં કહું. સોરી. જો ઘનશ્યામભાઈ, હું જાણું છું કે મારી વાત બિઝનેસ એથિક્સની બહારની છે, છતાં પણ મારે માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. ઓલરાઈટ, ખક્કર, તમે મને એટલું તો કહી શકો ને કે આ યુવતી જે યુવતીના ચિત્રો તમે મને આપ્યા છે એના કોઈ બીજા ચિત્રો મળી શકે ખરા? દીનાનાથે એ સ્ત્રીના 2 જ ચિત્રો દોર્યા હતા અને બંને ચિત્રો મેં તમને આપી દીધા છે સાહેબ. પણ એક વાત મને સમજાતી નથી. દીનાનાથના અન્ય ચિત્રો મેં જોયા છે. દાખલા તરીકે એણે દોરેલું કેપ્ટન વિન્સેન્ટનું ચિત્ર. અને દીનાનાથની એક આદત હતી કે દરેક ચિત્રની પાછળ બધી જ વિગતો લખતો, જેમ કે કેપ્ટન વિન્સેન્ટનું નામ, એની રેજિમેન્ટનું નામ, અરે ચિત્ર તોડવાની તારીખ સુદ્ધા એમાં છે. જ્યારે આ યુવતીના ચિત્ર પાછળ તો કોઈ જ વિગત નથી. મિસ્ટર મહેતા, મને એ સમજાતું નથી કે સ્ત્રીનું નામ જાણીને તમારે શું કામ છે? ઘનશ્યામભાઈ, એ કારણ જાણવાની તમારે જરૂર નથી. મારે તલાશ કરવી છે યુવતીના કુળની, એના અતિથિની. ઘનશ્યામભાઈ, મને તમારો સહકાર જોઈએ છે. એક મિનિટ. મિસ્ટર ઘનશ્યામભાઈ, હા 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 હા, આવો ને. ઓ અચ્છા, તો તમે મારા કરતા પહેલા પહોંચી ગયા અહીંયા. ઘનશ્યામભાઈ, આ છે મિસ કામાલી. અરે અરે, પણ આ કઈ રીતે શક્ય છે? મારા માનેમાં નથી આવતું. ના, નથી આવતું. ઘનશ્યામભાઈ, હવે તો તમને મારી મૂંઝવણ સમજાય છે ને? મારું મગજ કામ નથી કરતું. હું ગૂંચવાઈ ગયો છું. હવે તો તમે માનો છો ને કે મારે માટે એ વ્યક્તિનું નામ જાણવું ખૂબ જ જરૂરી છે જેની પાસેથી તમે આ ચિત્રો મેળવ્યા છે? પડતા સાહેબ, આ કઈ રીતે શક્ય છે? અશક્ય છે, આ હકીકત છે અને તમારી નજર સામે છે. ઘનશ્યામભાઈ, આ ચિત્રો જોઈને હું પણ મૂંઝાઈ ગઈ છું. આ કોના છે અને ક્યાંથી આવ્યા છે? આ ચિત્રો હું મોહમ્મદ અલી રોડ ખાતે રહેતા તારીક અલી પાસેથી લાવ્યો છું.